નવલખી મેદાનમાં યુવકને માર મારી એક્ટિવા સળગાવનાર પોલીસ કોન્સ્ટેબલ નિલેશ બારિયા સહિત ત્રણની ધરપકડ. વડોદરામાં ચર્ચાનો માહોલ. વડોદરામાં પોલીસે પોતાના સ્થાનથી પોલીસ ધરપકડ કરી છે. આ સાચું સાંભળ્યું. પોલીસ જ બની ગઈ ગુનેગાર. મળતી માહિતી મુજબ રાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ નિલેશ બારિયાની ધરપકડ કરવામાં આવી છે. નવલખી મેદાન વિસ્તારમાં યુવતી સાથે બેઠેલા એક યુવકને કોન્સ્ટેબલે રોકી લીધો હતો. તે પછી યુવકને બેફામ રીતે માર મારવામાં આવ્યો અને ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીએ યુવકની એક્ટિવા સળગાવી દીધી. આ બનાવ બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને કોન્સ્ટેબલ નિલેશ બારિયા સાથે તેના ભાણિયા તથા એક અન્ય સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. ફિલહાલ ત્રણેય સામે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે. આ બનાવ બાદ શહેરના નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે કાયદો રાખનાર જ કાયદો તોડે તો ન્યાય ક્યાંથી મળશે? વડોદરા પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પોલીસકર્મી કાયદા ઉપર નથી અને ગુનો કરનારને કઠોર સજા થશે. ફિલહાલ તપાસ ચાલુ છે અને આ બનાવ વડોદરાની પોલીસ ઇમેજ પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સરફરાઝ ગફુરભાઈ ગરાસિયા કે જેઓ વડોદરા પાસે કુંડેલા પાસે જે મહમ્મદપુરા ગામ આવે છે ત્યાંનો રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે. તે ડેલી લગભગ 9 વાગ્યે છે એનું કામ પતતું હોય એટલે ત્યાંથી એ રવાના થતો હશે. પણ ગઈકાલે એના જે શેઠ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના શેઠે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે, ઓપન ગ્રાઉન્ડ છે, હેલિપેડનું ગ્રાઉન્ડ, ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો. તે દરમિયાન લગભગ 8:45 વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા શાઇનનું બાઇક લઈને 3 ઈસમો ત્યાં આવેલ હતા. એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું. તમે અહીંયા કેમ બેઠા છો? અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા, લાયસન્સ માંગેલા હતા, પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં. એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે, પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે. અને એની સાથે બીજા 2 ઈસમો હતા એમને કીધું કે તમે જતા રહો, હું તમને બોલાવું પછી આવજો. એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે ગડદાપાટું મારવા માંડેલ. જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા. અને આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી. આ છોકરાએ એના બીજા 2 મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો. એ દરમિયાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા 2 મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે, એને લઈને અહીંયા આવો. એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ 3 જણ થઈને એને મારવા માંડેલ હતા. જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો. અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યું હતું. રાવપુરા પોલીસમાં BNS 324/4, 115(2) અને 54 મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સાહેબ, જે સળગાઈ છે ગાડી કોઈ સળગાઈ છે આરોપી? એમાં આરોપીઓ 3 આરોપી છે. એમાં એક પોલીસકર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે. એ સિવાય એના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા. આ 3 છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું. સાહેબ, આવી રીતનું જે કૃત્ય કર્યું છે પોલીસ કર્મચારીએ કેટલું વીક લાગે?
એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુખ થઈને આણે કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં. આ જે બીએનએસની 324(4), 115(2), 294, 54 જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવેલ છે.